જે કોઈ વ્યક્તિને ઓર્ગેનિક ખેતી કરવી છે અને ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે, તો આપણે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ઓર્ગેનિક ખેતી કેવી રીતે શરૂઆત કરવી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું, અને ખાસ કરીને એડવાન્સ જીવામૃત ટ્યુબ ધરા અમૃત કંપનીની એડવાન્સ જીવામૃત ટ્યુબ લઈને હું તમારી સમક્ષ આવ્યો છું, જે એનો ઉપયોગ કરવાથી કેવા ખેડૂતોને ફાયદા થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે, એ બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો ખેડૂત મિત્રો, હું કૃષિ વિદ્યામાં જીજે રંગપરા, જે વ્યક્તિને આવા જ વિડીયો જોવા હોય તો કૃષિ વિદ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો ચાલો હું તમને પ્રગતિશીલ ખેડૂતને એવા મળાવું કે જેમને ધરા અમૃત કંપનીની એડવાન્સ જીવામૃત ટ્યુબ ઉપયોગ કરે છે અને તેને કેવા ફાયદા થયા અને કેવી કેવી ખેતીમાં ઉપયોગ કરવાથી કેવા કેવા બેનિફિટ મળે છે, તેના વિશે આપણે આ વિડીયોમાં જાણશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો મળાવું હું તમને પ્રગતિશીલ ખેડૂત. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા કોસંબા મોવેજ ગામે આપણે આવ્યા છે. પ્રગતિશીલ ખેડૂત છે, એક ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને ધરા અમૃત ઓર્ગેનિક એડવાન્સ જીવામૃત ટ્યુબ ઉપયોગ કરી રહ્યા છે. અને તો એ કેવી રીતે ઉપયોગ કરે છે અને એના શું શું ફાયદા છે તેના વિશે આપણને કહેશે આ ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ એને શા માટે પસંદ કરી. નમસ્કાર, મારું નામ બાલકૃષ્ણ આહિર છે. જી, હું કોસંબાનો રહેવાસી છું અને લાસ્ટ 1997થી ખેતીવાડી કરું છું. જી હા. પણ છેલ્લા 5-7 વર્ષથી આ ઓર્ગેનિક પાછળ વળ્યો છું. ઓકે, હવે બાલકૃષ્ણભાઈ, આપણે સૌ પ્રથમ તો કેટલા વીઘા આપણે ખેતી છે તમારે? કેટલા વીઘામાં? આમ તો અમારે ઘરની ઓછી છે, પણ ગણોતરીને આમ તો 70-80 વીઘા જેવી જમીન છે અત્યારે મારા. બરાબર, 70-80 વીઘા જેવી. 80 વીઘા જેવી. 80 વીઘા. એમાં તમે શેનું વાવેતર કરો છો? એમાં શેરડીનું વાવેતર કરું છું. પછી આ વર્ષે શાકભાજીનું વાવેતર કરેલું છે. જી હા. શાકભાજીમાં રીંગણ છે, કાંડા છે, દૂધી છે, ભીંડા છે, એવું આવેલું છે. બરાબર. અને એ પણ ઓર્ગેનિક ખેતી કરો છો તમે? હા, ઓર્ગેનિક કેવું છે 70-30 કરો, મતલબ મોટા ભાગનું ઓર્ગેનિક જ છે. ઓર્ગેનિક, બરાબર. હા, 30% જ પેલું છે. તો તમે ઓર્ગેનિક કરવાનો તમને શા માટે એવું વિચાર આવ્યો કે ઓર્ગેનિક આપણે કરીએ, શરૂઆત કરીએ? ઓર્ગેનિકમાં એવું છે સાહેબ કે ઘણા વખતથી મને એક એવી ખબર પડી કે આપણે જે આ પેસ્ટિસાઇડ નાખીએ છીએ, ના નાખીએ છીએ, એનાથી આપણી જમીન બગડે છે. બરાબર. જમીનની અંદરના પીએચ લેવલ ઊંચા ગયા છે. પછી એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેથી જમીનની ફળદ્રુપતા ઓછી થવાની છે. બરાબર. જેમ કે એનું સૌથી મોટું કારણ છે કે આપણી નિંદામણનાશક દવાઓ છે, આ છે. હા, એના લીધે જે આપણા મિત્ર ઘટકો છે એ બધા નીકળી ગયા. અળસિયાનું પ્રમાણ ઘટી ગયું. ઓકે. હા, એના લીધે. બરાબર. એટલે પછી વિચાર્યું કે આપણે આ રીતના કરશું તો ધીરે ધીરે પાછી જમીન આપણી ઉતી એવી થઈ જશે. બરાબર. અત્યારે આપણે જે ઓર્ગેનિક ખેતી તમે જે કરવી શરૂઆત કરી છે, તો કેટલા સમયથી આપણે કરો છો ઓર્ગેનિક? આમાં કેવું ટોટલી ઓર્ગેનિક નથી, ટોટલી નહીં, 70-70-30 નો રેશિયો. બરાબર. પહેલા 70-30 પેલી રીતના હતું, પછી 50-50 થયું, હવે 70-30 આ રીતના. 30 રાસાયણિક ને 70 ઓર્ગેનિક. બરાબર, એ રીતે કરો છો. બરાબર. એમાં તમે ખાતર ને એડવાન્સ જીવામૃત ટ્યુબ નું લિક્વિડ જે જીવામૃત નીકળે એ પણ આપો છો બધે? હા, દર પાણી મેં આને ચલાવું છું. જ્યારે પાણી આવે એમાં મેં હમણાં રીંગણમાં ચલાવ્યું છે, પછી શેરડીમાં ચલાવ્યું છે. બરાબર. એટલે હમણાં 2-3 વખત જ યુઝ કર્યું છે. બરાબર. પણ મેં જે અહીંયા કમ્પોસ્ટ ખાતર બનાવું છું ને, જી એ ગાયના એમાંથી, તો એમાં એનો ઉપયોગ કરું છું. તો એનાથી જે મારા એને આપેલું ગ્રાહકને ખાતર, પહેલા જે મેં બેગો આપેલી ને હમણાં જે બેગો આપી, એમાં એમના રિવ્યુ એવા છે કે પહેલા કરતા આ બેટર છે, બરાબર, વધારે એ છે. ઓકે. ને એનું રિઝલ્ટ સારું છે. ઓકે, હું બેઝિક એ પ્રશ્ન લઈશ તમારી પાસેથી. હું થોડાક એક અમારા ખેડૂત મિત્રોને એ જણાવવા માંગુ છું કે તમે બીજી ઘણી બધી કંપની આ એડવાન્સ જીવામૃત ટ્યુબ બનાવી રહી છે, તો તમે આ ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ છે એ પસંદ શા માટે કરી તમે? ધરામૃત નું પસંદ કરવાનું કારણ એક જ છે કે ઘણા બધા મેં રિવ્યુ જોયા. બરાબર. કેમ કે મારું એક જ પેલું વિચાર છે રહી કે પહેલા બધી વસ્તુ પછી રિસર્ચ કરવાનું કે કઈ વસ્તુ કઈ રીતના છે. ઓકે. એમાં મને બીજા કરતા આમનું મટીરિયલ થી માંડીને ક્વોલિટી થી માંડીને એનું બધું સારું લાગ્યું ને એમના જે રિવ્યુ હતા યુટ્યુબ પર એ મેં જોયા તો એ બધાથી મને સારા લાગ્યા, એટલે પછી મેં એમનો કોન્ટેક્ટ કર્યો. બરાબર. બીજા ખેડૂતોના રિવ્યુ પણ તમે યુટ્યુબ માં જોયા? હા. બરાબર. ઓકે. બીજા બધાની કમ્પેરમાં આ ધરા અમૃત વાળાનું સારું હતું, સારું કામ છે.
બરાબર, કે ઘણા બધા વિડીયોમાં એવું બીજી કંપની વાળા બતાવતા હોય, પણ ત્યાં જ્યારે અહીંયા આવે ત્યારે મટીરિયલ સારું ન આવતું હોય, પછી જેની સર્વિસ ન આવતી હોય, પણ ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબનું જે છે, જે તમને વિડીયોમાં બતાવવામાં આવે છે એવું તમારી પાસે અહીંયા આવે ત્યારે સર્વિસ આપે છે અને મટીરિયલ પણ એવું જ આપે છે કે નથી આપતું? એ રીતનું જ મટીરિયલ આવે ને, એટલે જ તો બીજા કરતા આમને આપણે પસંદ કરીએ. બરાબર, ઓકે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ છે, ખાલી જાહેરાત કરીને બતાવતા નથી કે આ એટલી બધી સારી ક્વોલિટી વસ્તુ છે કે અમે સર્વિસ સારી આપી છે. વિડીયોમાં બતાવતા હોય તો સારું નથી, પણ એક ખેડૂત પોતે જ કહી રહ્યા છે કે એને જે વિડીયોમાં બતાવે છે એવું જ મટીરિયલ, એનું કામકાજ, જે સર્વિસ છે એ બધી જ વસ્તુ એજીટિવ જે વિડીયોમાં કહેવામાં આવે છે એવું જ આપવામાં આવે છે. ખાલી તમને વિડીયોમાં બતાવી દેવામાં આવે ને પછી સર્વિસ ન આપે અને વસ્તુ સારી ન આપે એવું કામકાજ ધરા અમૃત ઓર્ગેનિકનું નથી ને? નથી. નજો કેટલા બાયની તમે આ એડવાન્સ જીવામૃત ટ્યુબ લીધેલી છે અત્યારે? એ છે ને 5x20 ની છે. 5x20 ની, 20 ફૂટ પહોળી, 20 ફૂટ લાંબી ને 5 ફૂટ લાંબી અને 5 ફૂટ પહોળી. બરાબર. સામગ્રી એ બધી વસ્તુ એમને સાથે જ આવી કે અલગ સાથે જ આવી? સાથે જ અલગ લાગી? સાથે જ આવી. બરાબર. એમના માણસ ફિટ કરીને જ ગયેલા. એમના માણસ જ ફિટ કર્યું. બરાબર. હવે આમાં એડવાન્સ જીવામૃત ટ્યુબમાં શું શું નાખવાનું હોય જેથી એડવાન્સ જીવામૃત નીકળે? એ જે એમણે પેલું કાગળ આપ્યું છે ને, બરાબર, એમાં બધું આપ્યું. એ બધું જે આપ્યું છે તે પ્રમાણે અંદર નાખીએ. ઓકે. ગાયનું ગોબર છે કે આંકડામાં ગૌમૂત્ર છે, બરાબર, પછી શાકભાજી વેસ્ટ છે, ખાટી છાશ છે, ગોળ છે, બરાબર, પછી ભાત છે, ભાતનું સામણ છે, ભાત છે, એ રીતના નાખીએ છીએ. એટલે એ લોકોનું તો કેવું છે કે આ તો એક જ વાર નાખવાનું, પછી રોજનું 200 લીટર કાઢે, 200 લીટરમાં જે શાકભાજી વેસ્ટ હોય કે એઠવાડ હોય કે જે બી હોય એ નાખીને 200 લીટર નાખીને 200 લીટર કાઢી લેવાનું. ઓકે. તો અત્યારે હું આપણે અહીં તૈયાર છે, થોડુંક તો બતાવો તો કેવું છે નીકળે આપણે. તમે ખેડૂત મિત્રો જોઈ શકશો, અહીંયા આપણને બતાવશે બાલકૃષ્ણભાઈ કેવું લિક્વિડ નીકળે છે. તમે જોઈ શકો છો એકદમ ડાયરેક્ટ ડ્રીપમાં ચડી જાય એવું છે ને? હા, ડ્રીપમાં ચડી જાય. બસ બનતું. હવે આ ટ્યુબ આપણે આ જે લિક્વિડ નીકળે તમે કઈ કઈ રીતે ઉપયોગ કરો છો ને એ અમારા ખેડૂત મિત્રોને બતાવો. આ જે લિક્વિડ નીકળે છે ને એને હું મારી જમીનમાં પાઉં છું. જમીનમાં? તમારે જમીનમાં પાવશો એમાં શું શાકભાજી કરો છો? એમાં શાકભાજી છે, શેરડી છે. શેરડી છે. બરાબર. ઓકે. એમાં કેટલું તમે આપો છો? કઈ રીતે આવડું? આનાથી કોઈ નુકસાન તો છે નહીં. બરાબર. મેં એવું કરું છું કે 200 લીટરમાં 10 લીટર નાખીને પછી પેલા ઉપર નુકસાન નથી એટલે જવા જ જો ઉપર. હા, ડ્રીપ નથી, બધું ફ્લડ ઇરિગેશન છે ને, એટલે પેલા ઢોરિયામાં 200 લીટરનું બેરલ મૂકી દેવાનું છું, એમાં 150 લીટર જેવું પાણી, 190 લીટર જેવું પાણી, 10 લીટર આ નાખી દેવાનું. ઓકે. આ જો તમારી પાસે એલા એડવાન્સ જીવામૃત ટ્યુબ નહોતી તો એની પહેલા તમે જીવામૃત બેરલમાં બનાવતા કઈ રીતે બનાવતા? એ બેરલમાં બનાવતા, રોજ હલાવવું પડતું હતું, પછી પેલું એમાં વાસ બી પેલું આવતી હતી, માણસોને બી પેલું લાગતું હતું. બરાબર. એટલે પછી એ બધો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. જે આપણે હલાવવાનો પ્રોબ્લેમ રહેતો હતો, 3 ટાઈમ હલાવવાનો ટાઈમ હલાવવાનું, પછી એની ગંધ આવતી હતી, એ ગંધનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પછી ઘણીવાર એક પેલું અલગ અલગ કલરનું થઈ જતું હતું. બરાબર. બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય. બીજું પ્લસ આપડા જે મજૂર જે કામ કરતા હોય એને ગંધ આવે તો એ પછી એમ કે મારે આવું કામ નથી કરવું એવું પણ કહેતા હોય છે, તો એ પણ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બરાબર. હા. અને બીજું આપણે એક સાથે પણ આમાં નીકળે એવું પણ થાય ને? ઓલામાં જીવામૃત તો 200 લીટર. આમાં કેવું હોય કે તમે 1000 લીટર કાઢો તો 1000 લીટર નાખો, ભાઈ 5 દિવસ પછી પાછો 1000 લીટર કાઢીને પાછો 1000 લીટર નાખો. ઓકે. હા. જે રીતના તમારે જે રીતના વાપરવું હોય, જેટલું વાપરો એટલું નહીં, સવારમાં બીજે દિવસે નીકળે. બીજું કે ખરાબ બી નથી થતું. ખરાબ પણ ના થાય. બરાબર. અને આનો સ્પ્રે પણ કરાય છે એવું કઈ છે? સ્પ્રે મેં હજી કર્યો નથી. સ્પ્રે એ લોકો કે છે કરે તો બી વાંધો નહીં, તો પણ વાંધો નથી આવતો. ઓકે. હવે આપણે આ જીવામૃત ટ્યુબ નીકળો, તમે એનો શું શું ફાયદા થાય છે તમે વાપરવાથી અને કેમાં કેમાં તમે વાપરો છો? હવે બાલકૃષ્ણભાઈ, આપણે આ ખાતર બનાવી રહ્યા છો, કયું ખાતર છે અને આમાં તમે એ એડવાન્સ જીવામૃત ટ્યુબ છે એનું જે લિક્વિડ નીકળે એ આમાં ઉપયોગ કરો છો તો કઈ રીતે ફાયદા થાય છે એ વિશે જણાવો અમારા ખેડૂત મિત્રો. સૌ પ્રથમ પેલા એ બતાવો આ ખાતર શેનું છે? આ શું છે? આ ગાયના છાણ ગોબરનું. ઓકે. ગાયના ગોબરનું ખેડૂત મિત્રો આ બેડ બનાવેલા છે, એમાં એ એડવાન્સ જીવામૃત ટ્યુબ અને બીજા બેક્ટેરિયા ઘણા બધા ઉમેરે છે, એ જણાવો. શું કરો છો આમાં? પેલા એડવાન્સ જીવામૃત જે આ છે ધારામૃતની ટ્યુબના જે પ્રવાહી ખાતર નીકળે છે એનાથી ડીકમ્પોઝ
કરો છો, ડીકમ્પોઝ કરો છો આ ગોબર. એના પછી જેટલા બી બધા બેક્ટેરિયા છે એ અંદર નાખીને ડેવલપ કરું છું. બરાબર, ડેવલપ કરો, બીજા અલગ અલગ કમ્પોસ્ટ કરો છો. બરાબર. અને આને 50 બેગ તમે ભરો છો? હા, 50 કિલોની બેગ ભરું છું. બરાબર. ખેડૂત મિત્રો, જો એક ખેડૂત છે આ અને પોતે પોતાનું આ જે ગાય ભેંસું રાખે છે એમાંથી એને આવું એક અલગથી ને એને બનાવેલું છે કે આ ખાતરની બેગ ભરી અને આજુબાજુના ગામડાવાળા છે ને બધા ઓર્ગેનિક કરવા ચાહે છે તો એને આ ખાતર પૂરું પાડે છે, પહોંચાડે છે. બરાબર. તો એવું પણ ખેડૂત મિત્રો તમે પણ કરી શકો છો. આવું ગાય ભેંસ રાખતા હોય તો આવી રીતે કરી બેડ બનાવીને ખાતર પણ બનાવી શકો છો. પોતે આપણે વેચાણ કરે છે, આપે છે. કેટલા કિલોની બેગ હોય છે આપણે? 50 કિલોની બેગ હોય છે. અને એ ખેતરમાં નાખવાથી પછી આના જીવામૃત ટ્યુબનું જે લિક્વિડ રહ્યું એ આમાં ઉપયોગ કરવાથી પછી કેવો ફાયદો રહ્યો એમ? જેને મેં જે ખેડૂતને 2-3 ખેડૂતને પહેલા મેં આપીને પહેલા જે ડીકમ્પોઝિંગ બેક્ટેરિયાને બીજા રીતથી કરતો હતો ત્યારે જે મેં ખાતર આપેલું ત્યાર પછીના હમણાં 15-20 દિવસ પહેલા આ જે ધારામૃતના પેલામાંથી કરીને આપ્યું ને તો એમાં પેલા કરતા આમાં ફાયદો વધારે હતો એમ. પેલા કરતા રિઝલ્ટ સારું છે. બરાબર. ઓકે. જો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ એડવાન્સ જીવામૃત ટ્યુબનું જે પ્રવાહી ખાતર નીકળે એ પોતે અહીંયા બેડ બનાવે છે, ગાયના ગોબરનું કમ્પોસ્ટ કરી અને ખાતર કરી, અને એ ખેડૂત જ છે પોતે, અને પોતે એક્સ્ટ્રા એની ઇન્કમ થાય એના માટે એ કરતા હોય છે. તો એ એનું ખાતર એ 50 કિલોની બેગની કરી અને વેચાણ કરે છે તો એમાં પણ એને ફાયદા થાય છે, ખેડૂતોને વધારે ફાયદા થયા છે. હવે આ બાલકૃષ્ણભાઈ આપણે એક સ્લરી પણ બનાવે છે. સ્લરી શેની બનાવો છો એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. સ્લરી છે ને આ ગાયના છાણ મૂત્રમાંથી ગૌમૂત્ર જે નીકળે છે, લિક્વિડ નીકળે છે, એના અંદર પછી બધા બેક્ટેરિયા અંદર ડેવલપ કરીએ છીએ ને તે નાખીએ છીએ. અને ત્યાર પછી એની અંદર પાછું આ જે ધારામૃત એનારોબિક બેગ છે એના અંદરથી જે લિક્વિડ નીકળે છે, બરાબર, એડવાન્સ જીવામૃત, એનો બી નાખીએ છીએ. એને પણ આમાં નાખો છો અને ફાયદા થાય છે. એમાં થાય છે. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ધારામૃત ઓર્ગેનિક ટ્યુબનું જે એડવાન્સ જીવામૃતનું જે લિક્વિડ ખાતર નીકળે છે એ આમાં એની સ્લરીમાં ઉપયોગ કરે છે. પ્લસ આ જે બેડ બનાવ્યા છે ગાયના ગોબરના જે ઘન જીવામૃત જેવું બનાવ્યું એમાં લિક્વિડમાં પણ આમાં ઉપયોગ કરે છે અને ખેડૂતને ફાયદા રહે. ઘન જીવામૃત જ છે. હા, ઘન જીવામૃત જ થઈ ગયું એક જાતનું. ઘન જીવામૃત છે એને આને ઉલટ પુલટ કરી નાખવામાં બેક્ટેરિયા મિક્સ કરી અને સ્લરી નાખો અને આ બીજી ઓલા એડવાન્સ જીવામૃતનું ટ્યુબનું જે લિક્વિડ 15 થી 20 દિવસની પ્રોસેસ છે. 15 થી 20 દિવસની પ્રોસેસ. બધું ઉલટ પુલટ કરીને પછી બેગ ભરી વાળો. પછી આ કેટલા લીટરમાં આપણે? આ 25 લીટરમાં 25 લીટરમાં આવે. અને આ 25 લીટરમાં પણ પાણી પિયત સાથે આપી શકાય. કોઈ પણ એ છે 200 લીટરમાં 5 લીટર આપી દેવાનું. બરાબર. એમાં તમારે એડવાન્સ જીવામૃતનું ટ્યુબનું લિક્વિડ અને તમારા ગાય ગોબરનું જે સ્લરી નીકળે એ સ્લરી અને બેક્ટેરિયા કલ્ચર આ બધી વસ્તુ મિક્સ કરી અને પિયતમાં આપવાનું હોય આને. હવે ખેડૂત મિત્રો આપણે આ ધારામૃત ઓર્ગેનિક એડવાન્સ જીવામૃતનું ટ્યુબમાં જે લિક્વિડ નીકળે એ આ રીંગણીની ખેતી કરે છે ને એમાં એ ઉપયોગ કરે છે. તો કેટલા વીઘાની આપણે રીંગણી છે? આપણે 5 વીઘાની રીંગણી છે. પિયતમાં એ જ ધારામૃતનું ને જે મારું લિક્વિડ બનાવું છું ને એ મિક્સ કરીને જ આપું છું. સ્લરી સાથે આમાં આપો? સ્લરી, હા, મારી સ્લરી ને ધારામૃતનું જે એડવાન્સ જીવામૃત નીકળે બે લિક્વિડ આમાં પાણી સાથે ખુલ્લા પાણીમાં આપી દો છો. ખુલ્લા પાણીમાં. હા, એનાથી તમે ફાયદો જોઈ શકો છો. ફાયદો આ મારી 8 મહિના જૂની રીંગણ છે. 8 મહિના? હા, હજી 8 મહિના જૂની રીંગણી છે. બરાબર, રીંગણી છે. હજુ બી મારે છે ને 2 દિવસના 3 દિવસના આત્રે 50 થી 60 જબલા ઉતરે છે. 50 થી 60 જબલા? એક જબલામાં 20 કિલો જેવું? 20 કિલો જેવું હોય. 20 કિલો હોય તો હજી અત્યારે નકર આપણે તમે રોગ જીવાતા નથી અત્યારે જોવો એટલે બિલકુલ ઓછો છે. ના, એ ઓછું છે જ નહીં એમ. નહીં, મારા જે સાથે રોપેલી ને મારથી પાછળ રોપેલી એ લોકોની રીંગણ વહી ગયા, પૂરી થઈ ગઈ. મારે હજુ 1-2 મહિના ચાલશે. હજી તમે આ જો એની ગ્રીનરી જો, આ જો તો બી જો, ખબર પડી જાય કે તમને કેવી લાગે. બરાબર. રીંગણા ને બીજું હું છે ઓર્ગેનિક ધારામૃત ને જે મારું એ બનાવું છું એનાથી અલગ જ છે. તો ખેડૂત મિત્રો જે કોઈ વ્યક્તિને આવી રીતે આ એડવાન્સ જીવામૃત ટ્યુબનું કાંઈ વધુ માહિતી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર ધારામૃત ઓર્ગેનિક ટ્યુબનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તેમાં સંપર્ક કરી અને તેમાં વધુ માહિતી મેળવી શકો છો. અને તમારે ઘર બેઠા તમારે મંગાવ્યું હોય તમે જ્યાં તમે કહેશો ત્યાં તમને આ મોકલી પણ આપી છે ને?
મોકલી પણ આપણે કુરિયર માધ્યમથી મોકલી પણ આપે છે. જે કોઈ વ્યક્તિને ધરામૃત ઓર્ગેનિક ટ્યુબનું એડવાન્સ જીવામૃત ટ્યુબ મંગાવ્યું હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેમાં સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. અને આવા જ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીના વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરજો. આ વિડીયો તમને વધારે પસંદ આવ્યો તો બીજા ખેડૂતોને શેર કરજો, જેથી કરીને જેને ઓર્ગેનિક ખેતી કરવી છે, જેને શરૂઆત કરવી છે, તો એને હાવ બેઝિક નોલેજ આવી રીતે મળી જાય અને એને કરી શકે, તે સંપૂર્ણ માહિતી મળી શકે. તે માટે આ વિડીયોને શેર પણ કરજો. હરે કૃષ્ણ, જય ગૌ માતા.